કાપી રે હાલ તો એક તોડવાની હોય ખબર. હા આમાં અમુક છોડમાં હારી છે. પૂરી બેન તમે શું તોડો ને હુકાવા હોતે એક મંડી ગઈ જો કાળ 100 સાહે તે ઓલકા એટલા જ ભીના છે. ગાડી ગાડી 12 કિલો જેવી છે. મેં તો છોડવાય ભીની લીધા. મેં તોડવા વીણી લીધા છે. રામ રામ ને જય માતાજી, જય ભારત સાથે સ્વાગત છે તમારા બધાનું નવા બ્લોગમાં. તો આજ તો બ્લોગ ચાલુ થઈ ગયો ડાયરો સવારમાં 10:30 વાગે. 10:30 તો હજુ નથી થયા, હજી 10:30માં થોડીક વાર છે. તો હાલો આજ તો ચાલુ કરી દઈ નવો બ્લોગ નવા દિવસે. આજ તો નવો દિવસ ને નવું કામ ચાલુ થઈ ગયું છે. આપણે જો ડોલ લઈ લીધી છે. નવું કામ છે આજનું, આપણે ગુવાર વીણવાનું. જે આપણે ગુવાર વીણવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે. એટલે મારે થોડીક દવા છાંટવાની હતી, એટલે 1-2 પંપ છાંટી દીધા. એમાં પૂરી સાબેન જો તમે શું ખાવ છો? હે સોળની શીંગું ખાવ કે મગની શીંગું ખાવ? હે પૂરી? આજ તો આપણે મુહૂર્ત કરી વાળું છે ગુવાર વીણવાનું. ત્યાં બા ને બાપુ ને કલ્પેશ ઠેઠ આગળ વહી ગયો છે ઉલી બાજુ. જાય ત્યાં દેખ જવું બચ્યો ગુવારે વીણે એવો થઈ ગયો છે. હું ચાલુ કરી દઈ હળવે હળવે. હા તો બાય તે ગુવારની શીંગું તોડવા આવી ગયા કે પૂરીને રમાડો તો. બા પૂરીને રમાડે જાય રખડે. પડા મજા આવે ને પડામાં આવે ને એટલે મજા આવે. પડા હું ગરમી ન થાય ને પવન મસ્ત આવે. જઈ ઘૂમરા માર્યા રાખે, આમથી આમ જાય આમથી આમ જાય. કાપી રે હાલ તો હાલો તો ક્યાં જાવ તો? હે શીંગું ખાજા રાખે ને દઈમાં રાખે. જો બાપુ અહીંયા વીણે આમાંથી તો વીણી ગઈ લાગે છે. મજામાં છે. આવી શીંગો લેવી પડે તો જ હાલે. એ પૂરું મારમાં ને પૂરું માં ધોલે ને ધોલે મંડી જાય ટીપા. વરસાદ આવ્યા કરો ને એમાં ફાલ ખરી ગયો નહીં બાબા? વસકા મોઢે સિંગ પડતી જો આ ફોડમાં નકરી છે. અધરોટ સિંગવત પડી જાય. યા ઝરમરી વરસાદ આવે ને એમાં વાદળ વિખાતું નથી કાંઈ. વાદળ ને વાતાવરણ કઈ સારું ખુલ્લું થાય ને તો કઈક પાક સારો થાય. કેવી મસ્ત સિંગુ છોટી એવી એક તોડવાની હોય ખબર? હા આમાં આંગળા હોત દુખવા મળી જાય. જા છોડમાં છે ને અમુક છોડમાં હારી છે. છોડમાં સિંગ હારી. સોર પૂરી બેન તમે શું તોડો? એવી શીંગું નું શાક નહીં સારું થતું ભાવ નો આવે ઈ તો એક દી માં હાવ કાળી મસ સીણાઈ જાય ને કડવું શાક લાગે. મીઠી છે મોટી શીંગ હોય એનું શાક મીઠું લાગે. વરસાદ આવ્યા કરો ને નીચે ફાલ ખરી ગયો બધા ઉપર પાછો આવ્યો. હજુ હારી 3-4 દિવસ પછી ઉતરશે. પૂરું ટાટા કે તો પૂરી શું છે? રે અહીંયા ટાઈગર બેઠો. ટાઈગર હાલો આપણે કલ્પેશ બાજુ થોડો ઘૂમરો મારતા આવી ને આપણે દેશી મગની સિંગ જો મસ્ત થઈ ગઈ છે ને હુકાવા હોતે એક મંડી ગઈ જો કાળી થઈ ગઈ નહીં. મધમાખી આવે તો સારું સામું. મધમાખી આવે એટલે જાજી સિંગું થાય મસ્તી ની. આમથી ત્યાં દેશી મગ ને પેલા ફાલ ની બહુ સિંગું નહીં થતી. યા બીજો ફાલ આવશે આ સિંગું વીણાઈ જાય પછી ઢગલા મોઢે આવશે રૂમે જુમે.
મજાની લીલી શીંગું મજા આવે ખાવાની ને આનું શાક એકદમ મીઠું થાય ને ખીચડી બહુ એકદમ મીઠી થાય જો આ વીણવી પડશે 2-3 દીમાં નકર વરસાદ આવશે ને તો બધું ખરી જાય હાલો જાય ક્યાં કલ્પેશ વીણે કલ્પેશ આજ ફાટવા લઈશ કાલે દૂધીનો વારો હતો આજે કુવારનું મુરત ફેરવાળ્યું પેલું વહેલું ને ફાટ જો ભરી જાય આવી ગઈ છે એટલી ભરાણી છે કેવો મસ્તીનો ગુવાર છે કૂણો ગુવાર મસ્ત છે મજાનો હજુ તો જો કે આ પેલો વારો છે હજુ કઈ બધા છોડવે શીંગું નથી થાય કોક છોડવે શીંગું થાય એટલે લગભગ અંદાજે શેઠે પહોંચી એટલે ગાડી થઈ રે 2 સાઈડની એટલી શીંગું છે હજુ આ બધે હવે આમાં અસલ શીંગ આ છોડમાં મોટી એકલો છે ને એટલે બધાય છોડવે આ મુખ સારા રહી ગયા હોય ને પહેલેથી એટલે એમાં જાજી હોય છે આવતા 3-4 દી પછી વારો આવશે ને પછી શીંગું ડબલ થઈ જાય જેમ જેમ આગળ જતું જાય એમ શીંગું વધતી જાય ડબલ થઈ જાય છે વધારે ઉતારવા માંડે ગુવાર વીણવા કરતા બા ભીનો વીણો હારો હો ડાયરો હા ગુવાર તો થકવાડ જાય આંગળા દુખવા મની જાય આંગળ તોડવાનો કે રે આમ વરસડાઈ જો આ હું તમને બતાવું ને હાલો કલ્પેશ તમને શીખવાડે જો આવી રીતના આમ એક આંગળી આ હેઠે રાખવાની ને આમ વરસડાવવાનું નકર તો ઓલું ડાખું દાંડલું ફાલનું કરી દાંડલું વહી આવે તઈ છીંગ તૂટે એટલે આ કરતા તો ભીનો વીણો હારો સટપટે ખરો પણ ઘા વીણાઈ જાય વાર લાગે આપણે બીજો બધું તો ઠીક આપણે ગુવાર 1 નંબર છે કઈ ઘટે નહીં એવું બાકી આપણે મગફળીમાં તો કઈ વળે એવું છે નહીં લાગતું નથી કદાચ ઘરનું તેલ ખાય એવું થઈ જશે બાકી જાજુ ખાય એવું નથી તો છે જ નહીં ક્યારે પાકે કે ન પાકે મુંડા કારણ કે આવી ગયા ને એટલે નકર પીળીનો કાંઈ વાંધો નથી મુંડા આવી હા મુંડા આવી ગયા ના જે પવન આવે છે હમણાં થોડાક દિવસથી પવન ચાલુ એક ધારો તો ઘણા દિવસથી ચાલુ થઈ ગયો હાલો હવે હું તે મંડી જાઉં વીણવા ને પૂરી બેન તો જો આટા મારે ને મજા આવી ગઈ પડામાં હાલો પૂરો શીંગું વીણવા હાલો એ અહીંયા શેરું બેઠો જો શેરું બેઠો જો પુરુષા બેન પાછા આવી ગયા ઘરે જઈને નાઈ ધોઈને ફ્રેશ થઈને પાછા આવી ગયા રૂમાલ તો નીકળી ગયો હા ગરમી થાય પવન પડી ગયો અત્યારે મામા લાવી મામા બતાય તો કાકાને આમ આમ દેખાય તો આમ કાકાને દેખાય તો મમ્મ પૂરો હાલો ભાઈ આવી ગયા ગુવાર વીણવા હવે જાજા સા નથી કેટલા 2 4 100 સા હે તે વલકા એટલા જ ભીના છે 100 સા હે હવે 100 સા ની ભીના 4 જ ભીના છે ક્યાં ઓ કલ્પેટ હેઠ પગી ગયો તે જો સો આખા બીજા પીડ્યા તેમ તો કહું 100 સા વીણવાના છે તે જો અડધા ઉપર બાકી મંડો વીણવા હાલો ફટાફટ પૂરે હાલો મંડો દોડવા હમણાં પડે એ શીંગું તોડવી છે ના ના તોડીને ઢગલો કરીને પાછા ના ના શીંગું વીણી ના હલો જો આપણે ઘણી વીણવાની બાકી છે ગયું ડાયરો બધા આવી જાવ વીણાવા હટ વીણી છે બરાબર હવા 11 થઈ ગયા છે ને જો આટલી વીણ નાખી અડધી ગાડી 12 કિલો જેવી છે મોટી લગભગ 25 કિલો 30 કિલો જેવું લગભગ થઈ ગયા હે ગુવારે જોરદાર મસ્ત ગુવાર અને ફાઇનલી મિત્રો આજ તો આપણે ચા વહેલી આવી ગઈ હવા 11 થયા તો ચા આવી ગઈ નકર તો 12 12:30 ચા આવે અહીંયા મચ્છરા આવવા માંડ્યા લીમડાનું હોય છે ને સીતાફળીનો નીકળે મોકો આ મચ્છર હોય ઓણ તો મચ્છરનો બહુ વધારે પડામાં એટલા ને ઘેરે
હાલો ફાઇનલી મિત્રો આપણે કમ્પ્લીટ ગુવાર વીણી લીધો છે જો ભાઈ ડોલ ભરવાળી કલ્પેની ફાટ અડધી ભરાણી મારે ફાટ ભરી રે હવે જાને કલ્પે તારવી એટલી બધી નતો મારે આખી ફાટ ભરે છે ભાઈ વીને નાની એવી ડોલ જ અડધી ભરે છે આખી આ એક ડોલ મે એમના ફાટમાં આ નાખી ડોલ તો જો અડધી જ ભરી છે તું મારા સામા વીણી ગયો પછી મારા અડધી જ થાય ને હું ક્યાં તાર ફાટમાં ભાઈની ડોલ હોત નાખેલી અને સાઈન મોર મારો સાપ ગાડીને લેવારવા ગયો હતા કે મારા સાઈન સિંગલ કાંઈ નહીં તારી ફાટ નાખેલી હતી હો ખોટું ના બોલ વીણવા માંડે તો કાંઈ નો વાર લાગે ના ના ડાયરેક્ટ થેલા બે જ સાર્યા હતા એમાં કલ્પાઈ કઈ લેવારવા ચીટિંગ કરી ગયા કા વફડા બે સાલ લઈને પહોંચી ગયો છે એ અડધી પહોંચી ગયો મારા કલ્પેશ ખોટું કેવું બોલે ને મિત્રો આપણે જો ગયા વર્ષે આ એગ્રોમાં બિયારણ લાવ્યા હતા ને તો એ આમાં જો ફાલનું નામ નિશાન નથી ક્યાંય જો હવે ક્યાંક ક્યાંક ફાલ આવ્યો છો અને આપણી આ ઘરનું બિયારણમાં સિંગું વીણે એવી થઈ ગઈ જો ગુવારનું બી તે ઘરનું અમે પકવી લઈ વાવવા પૂરતું ગુવાર તો બધા કમ્પ્લીટ વીણી લીધો મેં તો સોડવાય વીણી લીધા મેં છોડવા વીણી લીધા છે ગુવારના છોડવા મળતા છે હા પછી ઘરે બીજી વાર વીણવો ન પડે બીજી વાર નહીં લીધા અહીં ઘરે જઈને બેઠા બેઠા તોડાય ને સિંગ હા સાંજે બેઠા બેઠા પાદરા છોડવા સંભળાઈ લીધા ઘરે બેઠા બેઠા વીણશો તો ફરી વાર હું વીણશો ફરી વાર પછી નો વીણવાનો હોય ને યા અમુક છોડવા ખરાબ થઈ ગયા હોય ને જો પૂછાળિયું વળી ગયેલા છોડવા હે ઉંબળી લીધા હતા એટલે બીજાને ચેપ ના લાગે હાલો બતાવું કેટલો છે ગુવાર તો જો મિત્રો આ મોટી જબ્બર ગાંડી થઈ ગઈ એટલે લગભગ અંદાજે 35 કિલો આજુબાજુ ગુવાર હશે પછી કાંટે ચડે પછી ખબર પડે કેટલો વજન થાય મસ્તીની થઈ ગઈ આપણી ગુવાર હે બધા કાસુ ખાવાવાળા થઈ ગયા એટલે વજન નો વજન થાય નકર તો મોટી સિંગું થાય પછી ગુવાર વીણવાનું હોય મોટી મોટી જ વીણતા હતા આમાં બતાવું તમને આ રહીને આવી બહુ મોટી મોટી હોય ને એવી જ વીણતા હતા પેલા હાલો મિત્રો આપણી ગાંઠ લઈને આવી ગયા છીએ ઘરે હવે કરવાની છે સાફ ને જો આવી નાસ્તો કરવાનું લેતા આવ્યા છે કાકડીનો નાસ્તો કરી લઈએ હવે કાકડીનો નાસ્તો કરી લેવું પછી બપોરા કરી લેવું બપોરના ટાઈમે નાસ્તો પણ સારું કરવાનું બકાલું વાર છે હજુ ભૂખ લાગી હારી કરવાનું કઈ વાર નહીં લાગે વાર લાગે હજુ 15-20 મિનિટ 5 મિનિટમાં સાફ થઈ જાય બધા બે જ એટલે શું વાર લાગે કોનો વાર લાગે હાલો નાસ્તો કરવા આવી જાવ કાકડીનો મેં કાકડી લીધી મને એમ થયું એકલા ખાવી એટલે બધા હાટું લેતા માર્કેટે થઈ રહી છે હા ઘરની કાકડી નથી આવતી ઘરની કાકડી જેવી મીઠાઈ ન આવે એ તો ન જ આવે ને હા ઘરનું કેવા એમાં આ પાછું કેટલા દીની વીણેલી હોય એ પાછ નક્કી ન આવે મિત્રો આપણે જો ગાંડી બાંધી દીધી છે આપણે ગુવારની જો સાફ કરી આપણે મોટી સિંગુ હતી ને એ અલગ કરી નાખી 3 કિલો જેવી શાક આનું જ ખાવાની મજા આવે ઉલ કડવું લાગે શાક કૂણા ગુવારનું ચાલો હવે બા તો બનાવે છે બાજરાના રોટલા બનાવે છે આપણે બની જાય બપોરા કરી લઈ અહીંયા ત્રણેય કરે છે નાસ્તો કાકડીનો કા સિંગલ જેવું બપોરા કરવા બેસી ગયા છે તો જે બાજરાના રોટલા અને શાક છે આપણે ખાઈશ વાળું દૂધીનું શાક છે બપોરા કરવાની બોલા તો ડાબા હાથમાં કોણ પકડ્યો હલે છે આપણે ફળેલું કર્યું છે જો કઢી બનાવી દૂધીની કઢી બનાવી જામો પડી જાય પૂરી બધા દઈ ગયા
ચાલો મિત્રો આપણે બપોરા કરી લીધા અને જો આપણે ગુવાની 2 ગાંડી હતી કમ્પ્લીટ આપણે છકડામાં ચડાવી દીધી છે ને જો તાજું પાણી ચાલુ થઈ ગયું ને જો કબૂતરે બધા રેડી છે તૈયાર છે નાહવા માટે. ચાલો આપણે ગાયુંને ગાયુંને ભેંસુને વાછડી બધાને પાણી પાઈ દઈ તો ગામ લઈને આવે ગોવરી. ચાલો હવે હળવે બધાને પાણી પાઈ દઈ અને પછી કરી દઈ નીંટોળો હે. ચાલો મિત્રો ભાગી ગયા 3:15 થઈ ગયા છે. આપણે શાકભાજી ને બધી વહી ગઈ માર્કેટ બપોરાય કરી લીધા. હવે જો આપણે હમણાં કાં વાળ નથી કપાયા ને મોટા ખબર થઈ ગયા આડા આવે આંખમાં દાઢી બાઢી બધી મોટું થઈ ગયા. હવે વાળ કપાઈ જવું છે થોડોક ટાઈમ મળી ગયો ને ફ્રી થઈ છે બધી વાળ ને એવું કપાઈ હમણાં કાંઈ યાદ નથી. તો ચાલો હવે વાળ કપાઈ નાહી અને પછી આપણે લુક જોઈએ તમે અમારો. તો રેન્ટાણા જો આપણો ફાઇનલી લુક થઈ ગયો છે ચેન્જ. હમણાં કા વાળ કપાયા નહોતા તો જે આપણે વાળ કપાઈ નાખ્યા ને આપણો લુક કેવો લાગે કમેન્ટ કરીને જણાવજો. બહુ સરસ લાગે છે ભાભી કે બહુ સરસ લાગે છે. બાળકો બધા સરસ જો લાગે છે કે તો હે પરી કેવા લાગે એ કાકા કેવા લાગે પરી દીકો અચ્છા કાનો ના પડે સરસ સરસ કે તો સરસ સરસ ચાલે એ તો ચાલે તઈ રાગડી ઉછી સોનું હાલો દર્શન કરે છે. હાલો હવે જવું છે આપણે પાણી વાળવા. આપણે બુલેટ કાંસ વાવ્યું ને આપણે પાણી વાળવા જેવું આપણે જુવાર વાવી હતી ને અહીંયા તૈયાર કરી નાખી આપણે વચપાઈ તૈયાર કરી નાખ્યો છે. જવા દઈએ અહીંયા પાણી વાળવા. 19 મિનિટ થઈ ગઈ છે ને જો આપણે ઓલા પાણી ચાલુ કરીને આવી ગયું ઘરે. સોનુભાઈ તમે શું કરો છો? રમો છો? શું રમો તમે? ફૂલ બનાવો છો? ગોઠવો છો? ઓલી બાજુ જો બાળકો રમે આપણે સોનું પૂરી સોનું જાય છે નવ્યા અંચકાન સોનું તઈને રમે છે. જો અહીં ત્યાં આપણે ભેંસ તો દવાઈ ગઈ કાલે. હવે રાધાને દોવાનું કામકાજ ચાલે. આપણે બહુ પાસે નહીં જવું નકર ભાગવા માંડી જાય. જો ભેંસ દોઈ લીધી કાબા હજુ એક બાકી છે મારે આ તોફાની કૃષ્ણ બાકી હતી. હા કૃષ્ણ હે ને જો 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 માથું મારવા આવે છે કૃષ્ણ હજી બાકી છે. હાલો ડાયરો આ સાથે જ હવે આજનો વ્લોગ અહીં કરી દઈશું પૂરો. આઈ હોપ કે આજનો વ્લોગ તમને પસંદ આવ્યો છે. પસંદ આવ્યો હોય તો લાઈક કરી દીજો, શેર કરી દીજો. ચેનલ પર પહેલી વાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો. કાચોનું કેટલા લીમડા બાંધ્યા હિંચકા હે ફૂલનો ઢગલો કરી દીધો આપણે કરાવીને જ્યાં રહી કરાય. હવે પૂરા છે હવારે કેટલાય ખીલશે એ કોક કોક આવી રહ્યા બધા છીણી ગયા. સવારે મસ્તી ના ખીલે ફૂલ. હાલો મિત્રો નેક્સ્ટ વ્લોગમાં પાછા આવી જઈએ બધાય.